हेलो दोस्तों, नवा वीडियो में स्वागत है। जो આપણે રજકો આ બાજુ ઘાસ છે બરોબર, ને આપણે ઘઉં પણ વાયેલા છે. મેં તમને કીધું હતું, જોઈ લો, બતાવું. જો ઘઉં પણ છે વાયેલા, જોઈ લો. આ જો ઘઉં છે, વરિયાળી છે, રાયડો છે, હુંવા છે, તો બધું વાયેલું છે અંદર મિક્સમાં બરોબર. તો તમે પણ ખેતરમાં જો તો શું શું વાવ્યું છે એ તમે કમેન્ટમાં કહેજો બરોબર. અમે વાવ્યું એ તમને જણાવ્યું બરોબર. અને વિડીયોમાં કોઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો. અને ઘણા ટાઈમથી વિડીયો નહોતા, એનું કારણ હતું કે સમયનો અભાવ હતો અને લોકેશન સારું નહોતું મળતું, એટલે વિડીયો નહોતા મૂકતા બરોબર. ને અત્યારે જો આ ખેજડો છે, અહીંયા પણ અમારા ગોગ મહારાજનું મંદિર છે બરોબર. એ અત્યારે હાલ 12 મહિને એક વખત ધૂપ કરો છો બરોબર. એમનું પણ 5 ઈંટો મૂકીને મંદિર નાનકડું કરવાનું છે, પણ એના ગોગાનો હુકમ સિવાય થાય નહીં દોસ્તો, એટલે એ પણ કરશું. એમનો પણ વિડીયો તમને બતાવતા રહેશું. અને જો આ રાયડો પાળો બધેલો છે બરોબર. અને કાલે ઠેસરથી લેવાનો છે, તો ઠેસર કાલે આવશે એ તમને બતાવીશ બરોબર. અને પેલી બાજુ છે એ વાઢેલો છે, એ ભેગું કરવાનું છે બરોબર. તો જોતા રહો વિડીયો બરોબર. તો વિડીયો જોતા રહેજો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. જો દોસ્તો, વરિયાળીમાં રજકો આવ્યો છે, જે ઘાસચારો ભેંસ માટે. એ પણ હવે થોડોક વાઢવાનો છે, તો ચલો મદદ કરાવી દઈએ. વરિયાળી સાથે સાથે ઘાસચારો પણ થોડો ગોઠવ્યો છે, જોઈ લો. વાવ્યું છે બરોબર, સારો છે વાયેલો વરિયાળી, જોઈ લો તમે બરોબર. તો વિડીયો જોતા રહેજો.